નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે આજના મહત્વના સમાચાર। ચાંદીમાં ચોથા દિવસની અંદર સતત કડાકો નોંધાઈ ગયો છે। 3 દિવસથી સતત કડાકો નોંધાતો તો નીચું જાતું હતું, ચોથા દિવસે પણ ચાંદીમાં કડાકો નોંધાયો છે। કેટલા સુધી ભાવ હવે નીચો જશે એના ઉપર ચર્ચા કરવાની છે। નિષ્ણાંતોના મત શું મત આવ્યા છે એના વિશેના આજના લેટેસ્ટ સમાચાર જાણીશું। તો આ બાજુ ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર। કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર 8 જિલ્લાની અંદર આગાહી કરવામાં આવી છે। 24 કલાકની અંદર વરસાદની આગાહી, એના વિશે પણ મિત્રો જાણીશું। તો સિગારેટ તમાકુ મોંઘા થવાને લઈને સૌથી મોટી જાહેરાત છે। આ બાજુ ખેડૂતોની જમીન માટે ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય કર્યો છે। મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વનો ઐતિહાસિક ચુકાદો ખેડૂતોના હિતની અંદર કરવાનો આવ્યો છે। તમારા માટેના સૌથી મોટા સમાચાર રહેવાના છે। EPFOની જાહેરાત, ગ્રામીણ આવાસને લઈને જાહેરાત, તમામ સમાચાર જાણીએ। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 24 કલાકની અંદર 8 જિલ્લામાં વરસાદ પડશે। એને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે કમોસમી વરસાદ પડશે, માવઠું પડશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે આપી છે। અને એને જ લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। તો કયા 8 જિલ્લાની અંદર વરસાદ પડશે એની આગાહી મિત્રો જણાવી દઉં। તો વરસાદના સંકટ હેઠળ 8 જિલ્લાઓ, જેમાં વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર કડાકા ભડાકા સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। તો આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠું પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આ લેટેસ્ટ સમાચાર હતા મિત્રો। આ બાજુ ચાંદીની અંદર ચોથો દિવસે સતત કડાકો નોંધાઈ ગયો છે। 30 તારીખથી સતત કડાકો નોંધાઈ રહ્યો છે। 30 તારીખ, 31 તારીખ, 1લી તારીખ ને હવે મિત્રો 2જી તારીખ ગઈકાલે પણ ચાંદીની અંદર સતત કડાકો નોંધાઈ ગયો છે। અને મિત્રો જે નિષ્ણાંત છે, નિષ્ણાંતોનું શું કહેવું છે, હજી નીચો કેટલો ભાવ જશે એની મિત્રો ડિટેલ ચર્ચા જણાવી દઉં। તો 30 જાન્યુઆરી મિત્રો, 30 જાન્યુઆરીથી શરૂઆત થઈ હતી। 4 લાખને પણ પાર થઈ ગયેલું આ સોનું પહેલા જ દિવસે એટલે કે 30 તારીખે 1 લાખ જેટલો ભાવ નીચે કડાકો બોલાયો હતો। ત્યારે મિત્રો આપણે ગઈકાલની વાત કરીએ, ગઈકાલે 2 તારીખ હતી અને 2 તારીખે ફરીવાર ભાવ નીચો આવી ગયો। 2,67,000 રૂપિયાનો આ ભાવ હતો અને બપોર સુધીમાં 12:47 સુધીમાં 40,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને અત્યારે મિત્રો એ ભાવ 2,27,688 રૂપિયાએ પહોંચી ગયો। તો મિત્રો 40,000 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો। એટલે ચોથા દિવસે પણ 40,000 રૂપિયા ભાવ ઘટ્યા હતા। આમ મિત્રો તમને પહેલા દિવસથી તમને જણાવી દઉં, 30 તારીખે જ્યારે મિત્રો માર્કેટ ખુલ્યું ત્યારે 1 લાખ રૂપિયાનો ભાવ ઘટી ગયો હતો। એટલે સીધો જ 2,92,000 ભાવ પહોંચી ગયો હતો। ત્યાં મિત્રો 4 લાખે ભાવ હતો, એ સીધો ઘટીને 2,92,000 થઈ ગયો હતો। પછી 31 તારીખના રોજ 50,000 રૂપિયાનો ઘટાડો થયો અને 2,65,000 રૂપિયાએ ભાવ પહોંચી ગયો હતો।
પહેલી તારીખે 16,000 રૂપિયાનો ઘટાડો થયો અને 2,49,000 ભાવ એટલે કે 2.5 લાખે ભાવ પહોંચી ગયો અને 2 તારીખે માર્કેટ ખુલ્યું ત્યારે ભાવમાં થોડોક વધારો થયો તો 2,67,000 એટલે કે ભાવ ફરી વધી ગયો હતો, પણ બપોર સુધીમાં 1 વાગ્યા સુધીમાં ફરીવાર 40,000 રૂપિયાનો ઘટાડો થયો અને 2,27,000 ભાવ પહોંચી ગયો। આવી રીતના મિત્રો તમને જણાવી દઉં, 2 તારીખે ગઈકાલે માર્કેટ ખુલ્યું ત્યારે ભાવ 2,67,000 રૂપિયા એટલે કે જે 2,49,000 રૂપિયા હતો એમાં વધારો થઈને 2,67,000 હતો, પણ બપોર સુધીમાં ફરીથી ભાવ ઘટીને 2,27,000 થઈ ગયો એટલે ઓવરઓલ 40,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો। તો મિત્રો આમ ચોથા દિવસે પણ ચાંદીના ભાવ ઘટી ગયા છે ત્યારે જે નિષ્ણાંતો શું માની રહ્યા છે એની વાત કરી દઉં। એક જાણીતા નિષ્ણાંત છે અજય કેડિયા। અજય કેડિયાએ જણાવ્યું છે કે પ્રથમ સપોર્ટ લેવલ 2,26,000 રૂપિયા છે અને અત્યારે ભાવ પહોંચી ગયો છે 2,27,000। જો આ 2,26,000નું સપોર્ટ લેવલ તૂટી જાય તો પછી હવે જે સપોર્ટ લેવલ આવશે એ 1,81,000નું રહેવાનું છે। તો મિત્રો સપોર્ટ લેવલ તૂટશે તો ભાવ હજી પણ નીચા જવાના છે, પણ હવે બીજું જે સપોર્ટ લેવલ છે 1,81,000નું રહેવાનું છે, પણ ત્યાં સુધી આવતા બહુ વાર લાગશે એટલે કે એ સપોર્ટ લેવલ તોડવાની સંભાવના ઓછી છે। તો 1,81,000નું સપોર્ટ તૂટે એ સંભાવના દેખાતી નથી। ભાવ હજી નીચા તો જશે પણ એટલા બધા 1,81,000 પહોંચી જાય એ સપોર્ટ લેવલ તૂટે એવું અત્યારે નિષ્ણાંતોને લાગતું નથી। અને હવે જો ભાવ વધશે કે નહીં એના વિશેની પણ વાત કરી કે જો ફરીવાર ભાવ 3 લાખને પણ પાર જશે એના ઉપર પણ નિષ્ણાંતે કીધું છે કે ટૂંકા ગાળાની અંદર આ શક્ય અત્યારે માન્ય ગણાય નહીં, એટલે કે 3 લાખથી હવે એક ઝાટકે વધારો થાય એવું પણ નિષ્ણાંતોને લાગતું નથી। જે લોકો સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરતા માગતા હોય એના માટેના લેટેસ્ટ સમાચાર હતા। આ બાજુ ખેડૂતો માટેની જમીનને લઈને ભૂપેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે। મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે કે વર્ષોથી ગૂંચવાયેલી જે ઇનામી જમીનો હતી કે જેનો કોઈ પણ રેકોર્ડ નહોતો કે ક્યાંય ગણાતી નહોતી, અનઅધિકૃત જમીન ગણાતી હતી, એ જમીન પણ હવે ખેડૂતો પોતાના નામે કરી શકશે। માત્ર 20% તમારે જંત્રીની રકમ ભરવાની છે, એ જમીન ઉપર તમે કાયમી હક મેળવી શકશો, તમારા નામે કરી શકશો। એ માટે સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે પ્રવર્તમાન જે જંત્રી હાલતી હોય એના ખાલી તમારે 20% રકમ ભરી દેવાની એટલે એ જમીન પછી તમારી ગણીશે, એ જમીન ઉપર તમારો કબજો કાયદેસર ગણી નાખવામાં આવશે। તો ખેડૂતોની જમીનોને લઈને આ સૌથી મોટો ઐતિહાસિક ચુકાદો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર સિગારેટને લઈને સૌથી મોટા સમાચાર। બજેટમાં જાહેરાત થઈ હતી, એક્સાઇઝ ડ્યુટી સરકારે નવી નાખી હતી, ત્યારબાદ હવે સિગારેટના ભાવ વધી ગયા છે। સિગારેટની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। જે સિગારેટ તમને 10 રૂપિયામાં મળતી હતી એના ભાવ વધીને અત્યારે 22થી 25 રૂપિયા થઈ ગયા છે। અને એ પણ મિત્રો સિગારેટની લંબાઈના આધારે અને કેટેગરી પ્રમાણે ભાવ વધારવામાં આવ્યા છે, એટલે અલગ અલગ સિગારેટો આવતી હોય એ બધામાં અલગ અલગ ભાવ અને એની લંબાઈના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જેમ કે 76 mmની લંબાઈ ધરાવતી જે પ્રીમિયમ સિગારેટ આવે છે એના ભાવમાં 50 રૂપિયાથી લઈને 55 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। નવા ભાવની MRP આપણે જોઈએ તો કંપનીઓએ હજી સત્તાવાર જાહેરાત કરી નથી, પણ નવા ટેક્સ દરોને આધારે
એ ભાવ લેવાના શરૂ થઈ ગયા છે. એટલે ભાવ તો લેવા મળ્યા છે, MRP નક્કી નથી કરી, પણ એ બિલિંગ લેવાના શરૂ થઈ ગયા છે. મોંઘવારીની અંદર આપણે એ પેકેટની કિંમત જાણીએ તો જે સાદી સ્લિમ સિગારેટનું પેકેટ આવે છે, જેમાં 20 સિગારેટ હોય છે, એની કિંમત જે 300 રૂપિયા હતી એ વધારીને હવે 350 રૂપિયા કરવામાં આવી છે. આ મિત્રો 50થી લઈને 55 રૂપિયા ભાવ વધારી દેવામાં આવ્યો છે. આ બાજુ મિત્રો EPFOને લઈને નવી જાહેરાત થઈ ગઈ છે. જે લોકોએ PFના પૈસા હવે ઉપાડવા હોય તો હવે એક નવી પદ્ધતિ આવી જશે, ડિજિટલ પદ્ધતિ આવી જશે. તમારી પાસે જે પણ UPI હોય, ફોનપે, ગૂગલ પે, એના થકી જ હવે સિમ્પલ એક જ ક્લિકમાં તમે તમારા PFના પૈસા ખાતામાં નાખી શકશો. હવે PFના પૈસા લેવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. તમારે ફોર્મ ભર્યા પછી પણ લાંબી રાહ જોવી પડતી હતી. એ રાહ જોવાની પણ હવે જરૂર રહેવાની નથી. હવે એક નવી સિસ્ટમ આવી જશે. UPIની અંદર જ તમારા PFના પૈસા દેખાશે. ત્યાંથી જ તમારે ઉપાડવા હોય તો તમારે તમારો UPI પિન નાખશો એટલે PFના પૈસા સીધા તમારા ખાતામાં આવી જશે. ખાલી એક જ ક્લિકમાં એ જ સમયે PFના પૈસા તમારા ખાતામાં આવી જાય એવી નવી ડિજિટલ સુવિધા શ્રમ મંત્રાલય અને EPFO બંને મળીને શરૂ કરવાની છે. હજી શરૂ થઈ નથી. તૈયારીઓ અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં આ નવી ડિજિટલ સુવિધા શરૂ થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગ્રામીણ આવાસ જે લોકોએ લીધું છે, હપ્તા ભરતા હોય એવા લોકો માટે ખુશખબર આવી છે. ગામડાની અંદર ગ્રામીણ આવાસની અંદર જે મિત્રોને મકાન મળી ગયું છે, ફાળવી દેવામાં આવ્યું છે ને હપ્તા ભરતા હોય, જે લોકો હપ્તા ચૂકી ગયા હોય, માથે વ્યાજ ચડી ગયું હોય, એમના માટે ગુજરાત સરકારે હવે નવો નિર્ણય મિત્રો કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાની અંદર હવે જે તમારા વ્યાજ ચડી ગયા છે, વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. મોટી ખુશખબર આવી છે. પણ આની એક શરત પણ રાખવામાં આવી છે. જ્યાં મિત્રો તમારા હપ્તા ચૂકાઈ ગયા હોય એનું વ્યાજ માથે 2% જેટલું મિત્રોનું વ્યાજ ચડતું હોય, એ વ્યાજ સંપૂર્ણ માફ થઈ જશે. પણ એ હપ્તા તમારે 6 મહિનાની અંદર ચૂકવી દેવાના રહેશે. જેટલા પણ હપ્તા તમારા ચૂકાઈ ગયા છે, બધા હપ્તા 6 મહિનાની અંદર ભરી દેશો તો એનું જે વ્યાજ તમારા ઉપર ચડ્યું છે એ વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે કે વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ટોલ નાકાને લઈને આવી ગયો છે. 1 એપ્રિલ 2026થી હવે ટોલ નાકા ઉપર તમારે રોકડા પૈસા લેવામાં આવશે નહીં. ધ્યાન રાખજો. હવે ટોલ નાકેથી પસાર થાવ 1 એપ્રિલ પછી ટોલ નાકા ઉપર રોકડા પૈસા લેવામાં આવશે નહીં. કાં તો તમારું ફાસ્ટેગ સ્ટીકર હોવું જરૂરી છે, એમાં બેલેન્સ હોવું જરૂરી છે. જો ફાસ્ટેગ સ્ટીકર નથી તો તમારે ડિજિટલ તમે જે પણ UPI એપ્લિકેશન વાપરતા હોય એના થકી પેમેન્ટ કરવાનું રહેશે. રોકડા પૈસા હવેથી લેવામાં આવશે નહીં. આ ટોલ નાકાનો નવો નિયમ આવનારી 1 એપ્રિલથી લાગુ થવાનો છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેની એક બીજી મોટી જાહેરાત છે. રવિ સિઝન 2026 અને 27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘઉંના ભાવમાં વધારો આ વખતે થઈ ગયો છે. ગયા વર્ષ કરતાં આ વખતે ઘઉંના ભાવ વધી ગયા છે.
₹2585 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જે ખેડૂતોએ માલ વેચવો હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે 1 ફેબ્રુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન તમે નોંધણી કરી શકશો। 1 તારીખથી નોંધણી કરવાની શરૂ થઈ ગઈ એટલે મિત્રો નોંધણી કરાવી લેજો। આવનારી 4 માર્ચથી ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરી નાખવામાં આવશે। તો 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થઈ ગઈ છે, ફટાફટ કરાવી લેજો। આ બાજુ આધાર કાર્ડને લઈને UIDAI દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે। એક નવી એપ્લિકેશન આધાર કાર્ડની લોન્ચ કરવામાં આવી છે। આ એપ્લિકેશનમાં મિત્રો હવે તમારી ડિજિટલ ઓળખને તમે ડિજિટલ બનાવશો। તમારા આધાર કાર્ડને હવે આ એપ્લિકેશનની અંદર જ રાખી શકશો, એટલે કે તમારું આધાર કાર્ડ આ એપ્લિકેશનની અંદર જ જોવા મળશે। તમારે હવે તમારું ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની કોઈ જરૂર નથી। અને એટલું જ નહીં, તમારા પરિવારના દરેક સભ્યના અલગ અલગ ફોન રાખવાની પણ જરૂર નથી, અલગ અલગ ફોનમાં એપ્લિકેશન રાખવાની જરૂર નથી। તમે જે એક જ ફોનમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ જ એપ્લિકેશનમાં તમારા પરિવારના તમામની પ્રોફાઇલ બનાવી શકશો। એમાં જ આધાર કાર્ડ સાચવી શકશો। દરેક સભ્યના આધાર કાર્ડ એક જ એપ્લિકેશનમાં જોવા મળશે। એટલે ખૂબ મોટી જાહેરાત, નવી જાહેરાત। હવે તમારે આધાર કાર્ડ સાથે રાખવાની કોઈ જરૂર પડવાની નથી। નવી એપ્લિકેશન આવી ગઈ છે તમામ મિત્રો માટે। 28 જાન્યુઆરીથી આ એપ્લિકેશન લોન્ચ કરી નાખવામાં આવી છે। તો આ હતા મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તમારા માટે મિત્રો એક અગત્યની જાહેરાત એ પણ છે કે સોના ચાંદીમાં ચોથા દિવસે પણ સતત કડાકો બોલાયો હતો। હવે મિત્રો આવતીકાલે હજી કડાકો બોલાય છે કે નહીં, રોજે રોજ ભાવ જાણવા માટે આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।